નિજ અનુરૂપ સુભગ બર્વ, પોતાની લાયકાત પ્રમાણે વરદાન કોકની પાસે માંગો ને તો આપણી પાસે જેવું પાત્ર હોય ને એટલું મંગાય. ઘરમાં બકરી બાંધવાની જગ્યા ન હોય અને કોઈ મહાત્મા પ્રસન્ન થાય કે હાથી આપો ને બાપુ, આપણી ઓકાત કેટલી છે એ પ્રમાણે માંગવું છે. ઓલો તો એ એટલું જ આપશે, એને ખબર છે કે તું આ નહીં લઈને. રામકૃષ્ણ ઠાકુરને તમે આટલા બધા કેમ પેલા થઈ જાઓ, પડી જાઓ છો, માં તમારામાં બધું શું થાય છે, આનું કારણ શું છે? એને સામે ઝૂંપડું જો હા કે એમાં જો હાથી પ્રવેશ કરે ઝૂંપડાની શું, મારામાં માં એવી રીતે પ્રવેશ કરે છે એટલે મને દેહ ભાન રહેતું નથી, મૂર્છિત થઈ જાઉં છું, માં મને ખ્યાલ નથી રહેતો. તો બાપ અનુરૂપ વરદાન માંગ્યું છે. એમાં પેલી એક સખી જે હતી એ રામને જોઈ ગઈ અને સીતાજીને કહ્યું કે તું પણ પૂછતી હતી ને કે કોણ કુમાર આવ્યા છે જેણે આખા નગરને વશ કર્યું છે. કિશોરી ચાલ એના દર્શન કરીએ, એકાંતમાં એના દર્શન થશે. અને જાનકીજી જાય છે. બધા સ્વતંત્ર પ્રસંગો છે સાહેબ, પણ સીતારામજીનું પૂર્વ રાગ કહેવાય આપણી ભાષામાં, પૂર્વ રાગ છે આ પ્રસંગ. સીતા રામજીને આંખના દરવાજેથી હૃદયમાં ઉતારી અને આંખના દરવાજાને બંધ કરી દે છે, હૃદયસ્થ કર્યા. ધ્યાયે દાજાનો બાહુ ધ્રુત શરધનુષમ. યદ્યપી ત્યાં ધનુષબાણ નથી લઈ ગયા, પુષ્પવાટિકામાં રામ ધનુષબાણ નથી લઈ ગયા, એમને ગયા. અને એટલે જ રામજીને એમ લાગે છે કામ આક્રમણ કરવા આવ્યો છે, કારણ કે મારા હાથમાં ધનુષબાણ નથી એટલે પુષ્પ ધનવા આવ્યો છે. આવા સુંદર વર્ણનો પૂર્વ રાગની સ્થિતિમાં આવ્યા છે. અને રામજીએ પોતાના ચિત્તના કેનવાસ ઉપર પરમ પ્રેમની અતિ મૃદુ શાહીથી જાનકીજીના ચિત્રને અંકિત કર્યું છે. એકબીજાને સમજ, આમ તો બે છે જ નહીં, વાગર થાવી સંપૃક્તો, એ બે છે જ નહીં, પણ એકબીજા સમર્પિત થયા લીલા માટે. બે છે. સખીઓએ કહ્યું કિશોરી હવે મોડું થાય છે, માં ઠપકો આપશે, આપણે જતા રહીએ. અને પછી જાનકીજી ગમતું નથી કે રામના દર્શન છોડાય. પણ તુલસીદાસજી અદ્ભુત વાત કરે કે સખીઓ 8 સખીઓ છે અને જાનકીજી જનકની દીકરી છે એટલે મર્યાદા આડી આવે છે, પણ રામને જોવા છે એટલે શું કરે, આમ હરણ નીકળે એટલે આ હરણને બાને રામને જોઈ લે છે. એક ઝાડવાની ડાળ આડી આવે, આમ લતાપતા નામ કરીને પ્રકૃતિની ઓથ લઈને પણ પરમેશ્વરના દર્શન થઈ શકે છે. કેવલ મંદિરમાં જ થાય, મંદિરમાં તો થાય જ, પણ એક ઝરણું આવે ને મારી કિશોરીજી એકદમ પગ ઊંચા કરે અને ઝરણાને કૂદે અને રામજીને જોઈ લે. પક્ષીઓ કુહકાર કરે, ટહુકે, કોણ બોલ્યું એમ કરીને રામને જોઈ લે. આ છે પ્રકૃતિના આશ્રય. આ જગતના આશ્રય પણ ઈશ્વર દેખાય. જો આપણી પાસે આંખો હોય તો, આની પાસે આંખ છે કારણ કે કોની દીકરી છે, સુનયનાની દીકરી છે. જેને સુનયન છે, જેની આંખો અત્યંત સુંદર, એની આ કિશોરી છે. યદ્યપી વો ધરતીની પુત્રી છે પરંતુ એની માં સુનયના છે, સુલોચની છે. જાનકીજી જાય, પણ સીતાજીએ સખીઓને કહ્યું કે અમે એકાબીજાને સમર્પિત થઈ ચૂક્યા છીએ, માં ભવાનીને કહી દઉં. અને ગિરિજાના મંદિરમાં પાછા આવ્યા છે સીતાજી. અને સીતાએ માં પાર્વતી, મારા દેશની કુમારી કન્યાઓએ આ સ્તુતિ શીખી જવી જોઈએ સાહેબ. હા, સારો વરરાજો મળશે, સારો મળશે. ઘણા લોકો એમ કે આ દીકરી પ્રાર્થના કરે તો સારો વર મળે, પણ વરને સારી કન્યા મળે એટલે એને કઈ સ્તુતિ, એને ભાંગડા કરવા, એને કઈ સ્તુતિ હોય વાહડાઓને. કારણ કે વિનોબાજી કહે છે કે યુવકોને કોઈ સ્તુતિની જરૂર નથી, કારણ કે મારા દેશમાં દીકરી તો એને સારી જ મળવાની છે, કન્યા તો એને શીલવાન જ. કારણ કે ભારતની કન્યા ભલે ભાંગડા કરતો હોય, ભલે ગરોટિયા ખાતો હોય, પણ દીકરીઓ વ્રત કરે છે સાહેબ. અને મારી કિશોરીજીએ જાનકીની સ્તુતિ કરી, સુંદર સ્તુતિ. ચરણ ચરોરી
સાથે ચાલુ. હે દુર્ગા, હે પરાંબા, હે આદિશક્તિ, હે ભવાની, તું જગતને ઉત્પન્ન કરનારી છો, પાલન કરનારી છો, વિલય કરનારી છો. અને કોણ સ્તુતિ કરે છે? ઉદ્ભવ સ્થિતિ સંહારકારીને, ક્લેશ હારીને. આ જુગલબંધી તમે જુઓ. સીતાજી સ્તુતિ કરે, જય મહેશ મુખ ચંદ્ર ચકોર, ગિરિરાજ કિશોર. ગિજુરી એટલે તારો બાપ અચલ છે. હે માં, તું અચલ બાપની બેટી, અને પોતાનો બાપ પણ જનક યોગમાં અચલ છે, તું એની દીકરી. બીજું, જય જય ગિરિવરરાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. હે પાર્વતી, હે માં, તું મહેશના મુખ ચંદ્રની અને જાનકી સ્વયં માનસમાં રામ મુખની ચકોરી છે. બેયની જુગલબંધી તમે જુઓ. જુગલબંધી ખાલી સંગીતમાં જ થાય એવું નથી, અનેક વસ્તુમાં જુગલબંધી થાય. જય ગજબદન ષડાનંદ, હે પાર્વતી, તું બે દીકરાની માં. પાર્વતી કહે, ભવિષ્યમાં તું એ બે દીકરાની માં, લવકુશની માં. જય 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 ગજબદન ષડાનંદ માતા અને જગત જનની. હે માં, તું જગત જનની. તો પાર્વતી કહે, તું પણ જનક સુતા જગ જનની, જાનકી અતિશય પ્રિય કરવા. કેટલી સુંદર જુગલબંધી છે. નહીં તો આદિ મધ્ય અવસાન. હે પાર્વતી, ન તમારું આદિ ન મધ્ય અવસાન. અને તુલસી કહે, ઉદ્ભવ સ્થિતિ સંહારકારીની, ક્લેશહારીની, સર્વશ્રેષ્ઠ કરીમ સીતામ, ન તો હમ રામ વલ્લભામ. જાનકી પણ ત્રણેય કામ કરે, ભવાની પણ ત્રણેય કરે. સીતાજીએ કહ્યું, હે અંબા, હે દુર્ગા, હે ભુવનેશ્વરી, હે બ્રહ્માંડ ભાંડોદરી. તારી પાસે શંકર ભૂખ્યો થાય જ્યારે ભિક્ષા લેવા આવે છે. હે પરાંબા, હું તને સ્તુતિ, મારા મનોરથને તું જાણે છે, તું અંતર્યામિની છે, મારા મનોરથને જાણે છે. કારણ કે ભવાની પણ આવું જ કરે છે. સપ્તઋષિઓએ પરીક્ષા કરવા આવ્યા કુમારી અંબાના, અને સપ્તઋષિને એને કહ્યું કે એક જન્મ નહીં, કરોડો જન્મ લઉં, પણ મારો મનોરથ તો શિવને જ પ્રાપ્ત કરવાનો છે. ઓર મનોરથ જુગલબંધી તમે જુઓ. જન્મ કો ઉઠી લગી રગર હમારી, બરો શંભુ રહો. અને બીજું, નારદ વચન મેં પરિહર. બેયના ગુરુ નારદ છે. સીતાજીના ગુરુ નારદ અને પાર્વતીના ગુરુ નારદ. પાર્વતીને નારદે કીધું, તું શંકર માટે તપ કર, અને ભવાની બેસી ગઈ. અને જાનકીને પણ નારદજી જ એના ગુરુ છે. આ નારદ છે ને, બહુ બહુ ઘણા બધાના ગુરુ છે. અને નારદની હારે કોઈની તુલના ન થાય, પણ ઘણા સમાજમાં નારદિયા હોય ને, એ ઘણા બધાના ગુરુ થઈને બધું કરીને નીકળી જતા હોય છે. આપણને ખબર નથી, વિવિધ ક્ષેત્રમાં કેવું કેવું કરીને નીકળી જાય છે. આ બધા નારદિયા કહેવાય. બાકી નારદ પ્રભુની વિભૂતિ, દેવર્ષિણા ચ નારદ વિભૂતિ. જુગલબંધી તમે જુઓ, બેયના ગુરુ. આપણે ત્યાં ગ્રંથોમાં ધ્રુવ અને પ્રહલાદના ગુરુ પણ નારદ, બે કુમારોના ગુરુ નારદ, બે કુમારીઓના ગુરુ નારદ છે. વાલ્મીકીને પ્રેરણા પણ નારદ આપે, ને વ્યાસને પ્રેરણા પણ નારદ આપે. આ જુગલબંધી તો તમે જુઓ શાસ્ત્રો. મોર અને સાહેબ વિનય અને પ્રેમથી ભરપૂર વાણીમાં જાનકીજીએ સ્તુતિ કરી, અને એની અસર થઈ. ખસી માલ, ભવાનીના ગળાની માળ હલવા લાગી. મૂર્તિ મુસ્કુરાઈ, ભવાનીને મુસ્કુરાહટ આપી. અને પ્રસાદીનો હાર એના હાથમાં આપ્યો. જાનકી સ્તુતિ કરે અને પાર્વતીની મૂર્તિ ડોલે બોલે, એમાં જરાય શંકા કરવાની જરૂર નથી. આપણી આરે પાડોશી નથી બોલતા એટલે આપણને બધાના આવા વાંધા પડે છે. બાકી આ બે દેવીઓ સામ સામે હોય અને ત્યારે આવું થાય તો એમાં આ ચમત્કારો દિલીપ રોય કે હજી પણ થાય છે, હજી પણ ચમત્કાર ખબર ન પડે એમાં ચમત્કાર. આ બાપુ એમ કે મને 3 વખત આદેશ થયો આ સમાધિમાંથી કે તું લખ. આ શું છે? આ બધું શું છે? થાય. પરાંબા
પરાંબા, જો કે એ બંને પાછા એક જ છે, પણ એની સ્તુતિ એક પરાંબા કરે તો મૂર્તિ બોલે. દેશી મળે જો આપણા દેશ ના, તો એને કરીએ દિલડાની વાતો, પછી વાતો શરૂ થાય સાહેબ, હોઠ ખુલે અને સંવાદ શરૂ. જાનકી, તારા ગુરુ એ મારા પણ ગુરુ છે, એના વચનને પકડી રાખજે. એને તને કીધેલું ને, તને ઈ વરરાજો મળશે મન જાય કિશોરીજી, તમારા મનમાં જે તમે પસંદ કર્યો છે એ સોબર. સોબર શબ્દના કેટલા અર્થો કરો? સોબર, સોબર. આ તુલસીદાસજી આ શબ્દ ક્યાંથી લાવ્યા? સોબર. તુલસીદાસજીનું અંગ્રેજી કેટલું મારા કરતાં ઘણું સારું હતું. અંગ્રેજી 2 4 5 ગોન, સુનેવું રામ બન ગોન. ગોન ગોન એટલે તો શું? જીઓ એની ગોન શબ્દનો ઉપયોગ કરે. નિયર આઈ, નિયર એટલે નજીક. ઋષિમુખ પર્વત નિયર આઈ, ભગવાન નજીક આવે. આવું પણ વિદ્વાનો ગોત્યા કરે છે. આ બધી શાસ્ત્રોની બીથીઓની ક્રીડા છે સાહેબ, એનો એક આનંદ છે સાહેબ. વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશાન પરિપીડનાય ખલસ્ય સાધુ. સાધુ પુરુષની એનાથી બધું. જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય. આવી એ તો પણ દેશી જો મળે આપણા દેશના તો આવી વાતો થાય. પણ જે કાંઈ મારી પાસે વર્ષો પહેલાં એક જણો આવ્યો, કીધું કે આટલા વખતથી રામની કથા કરો છો તો રામની ઊંચાઈ કેટલી હતી? મારે એને કેમ કેવું ઊંચાઈ? સીવેલા કપડાં રામ પહેરતા નહોતા, નહીં તો કોઈક દર્દી પાસે હોય માપ, દરજી પર, પણ સીવેલા પહેરતા. ઊંચાઈ કેટલી? એટલે મેં એને એમ કીધું કે પદ પાતાળ શીશ અજધામા, જેના પગ પાતાળમાં છે અને મસ્તક બ્રહ્મલોકમાં છે. તું તારા બાપા ફૂટપટ્ટી લઈ અને માપી આવી જો કે મારો રામ, મારા રામથી ઊંચાઈ જગતમાં કોઈ નથી સાહેબ. જો બળ હોય રામ બડાઈ, જગતમાં જીતની ઉચ્ચતા શ્રેષ્ઠતા એ રામ છે, એ પરમ તત્વ છે. લોકો આવા પ્રશ્નો કરે છે. બહુ અમે રામાયણ એ બીજા ચડાવી દે ભીખુદાનભાઈ, એને બિચારાને એવું હોણું ન આવતું, પણ બીજા અરે તમે તો ઘોળીને પી ગયા છો, તમારે મોઢે ચોપાય એટલે એમ લાગે કે તમારા હોઠ નથી. તુલસીદાસજીને હવે આ દાંતણ નથી કરતો, આ ઉળ ઉતારતો નથી એને મોઢે. પણ આમ આજુબાજુવાળા ચડાવી દે, અરે કે તમે તો તોડી નાખો છો, ગજબ કરો છો, તમે જે ગાવ છો એવું કોઈ ગાયું નથી. આવા બધા પ્રશ્નો પહેલાં બહુ આવતા હતા, હવે તો ઠીક છે, બધું સારું. એક જણાએ તો હું પછી વિનોદ કરું, પણ એક જણાએ મને પૂછ્યું કે રાવણ બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ કુળમાં છે. હા, ઉપજે જદપી પુલત્સ્ય કુલ. તમે આટલી કથા કરી, એટલી વખત એને માર્યો? મેં કીધું હા, 951 વખતમાં અહીંયા મારવાનો છું, 51 વખત મારો. તો આટલી વખત એક બ્રાહ્મણને માર્યો, એનું પાપ નહીં લાગે? મેં કીધું એટલી વખત રામનો જન્મ કરાવ્યો છે ને, એટલે હરખું થઈ જશે, તું ચિંતા કરવી. આપણે પછી મળીશું, બહાર મળીશું, આપણે બહાર મળીશું. અમારી લક્ષ્મીનારાયણ કિન્નર અખાડાની આચાર્ય એ કોઈક સામે દલીલ કરવા જાય એટલે કે બચ્ચું બહાર મિલતે હૈ. લક્ષ્મીનારાયણ અમે કિન્નર માટે કથા કરી ત્યારથી અમારો પરિચય છે. તો મૂર્તિ બોલે, ચોક્કસ બોલે. આપણા માટે અમુક વસ્તુ શક્ય નથી, પણ અમુક વસ્તુ બુદ્ધિ પર. આપણી બુદ્ધિની સીમા કેટલી યાર, આપણે કેટલું જાણીએ છીએ, કેટલું આપણે જાણીએ. ભરદ્વાજજીને એના શિષ્ય પૂછ્યું કે તમે કેટલું જાણો છો? એટલે આખું વડલાનું ઝાડ હતું, એના પાંદડા નીચે પડ્યા હતા, એમાંથી 2-3 પાંદડા લઈને બતાવે કે દીકરા મેં આટલું જાણું છું, બાકી આ ઘટાટું પાંદડા છે. આ બધું કાંઈ આપણને ખબર નથી, બુદ્ધિ પર. તો માતાજીએ આશીર્વાદ આપ્યા, સહજ સુંદર સાવર, તને એવો વરરાજો મળશે
જે સુંદર હશે, પણ એકલી સુંદરતા નહીં, શીલને અને સ્નેહને જાણનારો હશે. સુંદર તો ઘણા હોય, પણ શીલ ન હોય સાહેબ, સ્નેહની કદર ન કરતા હોય. ઘણા સુંદર હોય જગતમાં, પણ સ્નેહ અને સ્નેહ અને શીલ હોય તો સુંદરતા ન હોય તો એક જુદા પ્રકારની સુંદરતા છે, ગુણાતીત સુંદરતા છે. સરોજીની નાયડુએ મજાકમાં ગાંધી બાપુને કીધું, આ વાત મેં ઘણી વખત કીધી, બાપુ આ દુનિયામાં તમારી દૃષ્ટિથી વધારે ને વધારે સુંદર સ્ત્રી કોણ? એટલે બાપુએ કહ્યું કસ્તુરબા હતા. કસ્તુરબા એટલા સુંદર, એટલા બધા સુંદર જેમ બાપુ કે પછી તો પોતાના ઘરવાળાને સુંદર કહેવા પડે એવું કાંઈક હશે. બાપુએ તપાક જવાબ આપ્યો કસ્તુરબા. નાયડુ બાપુ પાસે સીધા કસ્તુરબા રેંટીઓ કાંતતા હતા. બા પ્રણામ. હા, બાપુને પૂછ્યું મેં કે આ જગતમાં વધારેમાં વધારે સુંદર સ્ત્રી કોણ? તો એણે તમારું નામ આપ્યું. એટલે કસ્તુરબા સાડીમાં આંગળી નાખીને કે બાપુ કોઈ દી ખોટું ન બોલે, ન બોલે બાપુ, બાપુ ખોટું ન બોલે. સુંદરતા અમરજાદ ભવાની સાહેબ. તો આશીર્વાદ આપ્યા છે, તને આવું વર મળશે. અને જાનકીજી ઘરે આવ્યા. અહીં રામ લક્ષ્મણ પુષ્પ લઈ અને ગુરુની પાસે